हेलो ખેડૂત મિત્રો, અત્યારે આપણે રાજકોટના મસાલા માર્કેટમાં આવી ગયા છે અને મસાલા માર્કેટમાં જોઈને તો આજે તારીખ 16 ફેબ્રુઆરી 2026 અને લસણથી આપણે શરૂઆત કરી જે માર્કેટમાં જોઈને તો લસણમાં એવરેજ બજાર આ ખેડૂતનું લોકલ લસણ છે જે 40 રૂપિયા કિલો વેચાય છે લીલું લસણ। શું નામ કીધું ભાઈ? જગદીશભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ જગદીશભાઈ જયપુર થી આવે છે આ લીલું લસણ લઈ। તાણામાં એવરેજ બજાર જોઈને તો 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે તાણા। કયું ગામ ભાઈ? જે ભાઈ જીવા પરથી આવે છે, શું નામ? ગોપાલભાઈ ખેડૂત નું નામ છે। આવી લીલી ડુંગળી જોઈને તો સાફ કરેલી લીલી ડુંગળી શું ભાવે છે? જે એવરેજ બજાર જોઈને તો લીલી ડુંગળીમાં 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે ચોખ્ખી ડુંગળીની। અને આપણે ભાઈ વલ્લભભાઈ ખેડૂત નું નામ છે જે કાથરોટાથી આવે છે જો ડુંગળી લઈ। પાઉંજા ધાણા જોઈને તો મીડિયમ પાઉંજા ધાણા છે, આ તો થોડીક બજાર છે એટલે આ ધાણા 10 રૂપિયા કિલો વેચાય છે। આપણે વિજયભાઈ ખેડૂત નું નામ છે જે કાથરોટાથી આવે છે આ ધાણા લઈ। આરા ધાણામાં 20 રૂપિયા છે એટલે મીડિયમ ધાણા 10 માં વેચાય છે। સીલ માં બજાર જોઈને તો એકદમ ચોખ્ખો લાઇટિંગ વાળો સીલ છે। શું ભાવ છે બાપા? 500 રૂપિયા। જે 5 થી લઈને 6 રૂપિયા સુધી પૂરી વેચાય। શું નામ બાપા તમારું? ઘુગાભાઈ ખેડૂત નું નામ છે અને ઘુગાભાઈ આપણે નવા ગામ થી આવે છે આ સીલ લઈને। આપણે મેથી જોઈને તો આપણે ખેડૂતની લોકલ મેથી છે જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે મેથી। શું નામ ભાઈ? બાબુભાઈ ખેડૂત નું નામ છે અને બાબુભાઈ આપણે ચિરોડા ગામ થી આવે છે આ મેથી લઈને। પાલક શું ભાવ વેચો ભાઈ? પાલકમાં થોડીક બજાર થઈ ગઈ છે, 1 રૂપિયા થી 1.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। હારો પાલક 2 રૂપિયા સુધી પણ વેચાય છે। ઓલ ઓવર બજાર ગણીને તો રૂપિયા થી 2 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। શું નામ ભાઈ? શું નામ તમારું? ભૂપતભાઈ ખેડૂત નું નામ છે, કયું ગામ? અદેપર થી આવે છે ભાઈ આ પાલક લઈ। મૂળામાં એવરેજ બજાર જોઈને તો 30 થી માંડીને 40 રૂપિયા સુધી પાત્રો વેચાય છે મૂળાનો। અને આપણે ભાઈ વિશાલભાઈ બેડી વાળા જે મૂળાનું વેચાણ કરે છે। ફુદીનો તો જો તમે એક નંબર ફુદીનો છે, એકદમ ગ્રીન, તડકા પડે છે તોય સારી એવી લાઇટિંગ છે ફુદીનામાં। અને બજાર ભાવ જોઈને તો 4-5 રૂપિયા પૂરીઓ વેચાય છે ફુદીનાનું। જે ભાઈ દેવજીભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ ધમલ પરથી આવે છે ફુદીનો લઈ। આપણે જો તો માર્કેટ નું આ એક નંબર ચોખ્ખું ધાણા છે જેમાં બજાર ભાવ જોઈને તો 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો આવું ધાણા હોય ને ટૂંકું અને ચોખ્ખું તો વેચાય છે। અને આપણે ભાઈ નાકરાવાડી થી આવે છે આ ધાણા લઈ। મેથી જોઈને તો એક નંબર ચોખ્ખી મેથી માર્કેટમાં ઓછી બહુ આવે છે, જે અત્યારે ઉનાળાના હિસાબે થોડોક લીટાનો પ્રોબ્લેમ આવે છે બધા વકલમાં। જો આમાં લીટા દેખાય છે। આવી મેથી પણ 5 રૂપિયા પૂરીઓ વેચાય છે। આપણે રાજુભાઈ ખેડૂત નું નામ છે અને રાજુભાઈ કેડી થી આવે છે આ મેથી લઈ। દેશી જોઈને તો દેશીમાં સારું ચોખ્ખું હોય ને 15-20 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી ધાણા। શું નામ ભાઈ? પ્રદીપભાઈ ભાઈ નું નામ છે જે ભાઈ પ્રદીપભાઈ આ દેશી ધાણા નું વેચાણ કરે છે। લીલું લસણ બસ એમાં એવરેજ બજાર છે હારા નરહામાં 40 થી 50 રૂપિયા કિલો લીલું લસણ। આપણે આગળ જોઈએ એ જ પ્રમાણે બજાર રહે છે। અને આ જમાના હિસાબે માલ એમ ઠીક ઠીક આવેલો છે અને બજાર પણ છે, ગરાગી એટલી બધી દેખાતી નથી। ઓલ ઓવર બજાર સ્થિર છે। કોથમીમાં બસ 15-20 થઈ ગયા છે અને મેથીમાં 5-6 રૂપિયા પૂર્યું છે, બાકી 3-4 માં પણ મીડિયમ મેથી વેચાય છે। તો એવરેજ બજાર છે 50 થી માંડીને 60 રૂપિયા પાથરો, 50 રૂપિયા થઈ ગયા છે અને મીડિયમ માં તો 30 રૂપિયા પણ વેચાય છે। બીટમાં થોડીક મંદી પડી ગઈ છે, 15 નંગ નો પાથરો આવે છે। તાંજરિયામાં જોઈને તો 5 રૂપિયા પૂરીઓ તાંજરિયો વેચાય છે। અત્યારે માલમાં કઈ એવું છે નહીં, એવરેજ બજાર વેચાય છે, ગરાગી છે નહીં અમાસના હિસાબે।